એ વાગડ વાગડ શું કરો વાગડ માં મારો જીવ છે એ વાગડ વાગડ શું કરો વાગડ માં મારો જીવ છે એ શ્રી મારા મતો ને રાખડા ભૂકાતો શ્રી મારા મતો ને રાખડા વાગડ વાગડ શું કરો વાગડ માં મારો જીવ છે રીકડિયા શું કરો મનીષ ભાઈ નો એમ જીવ છે આ 200 ની સ્પીડમાં બ્રેક આને કહેવાય પણ મનીષભાઈ મને છે ને વાગડના મોરલા તરીકે ઓળખે આવું કઈ છે ને પણ એને યાદી કરાવી દઉં બરાબર ને અમારે મહાદેવ સાઉન્ડ ભાઈ તાળીઓથી વધાવજો ખરેખર અને અમારે શિવમ સ્ટુડિયો કારણ કે અમે અહીંયા ગમે એવું ગાતા હોય પણ આટલી પબ્લિક જ સાંભળે પણ વિડીયો વાળા અમને આખી દુનિયાને બતાવે છે એટલે એમની બહુ મહેનત છે અમને આગળ લાવવામાં વિડીયો વાળાની બહુ મહેનત છે એટલે કોઈ એમ કહેતા હોય કે વિડીયો વાળો કે સાઉન્ડ વાળો કાંઈ નથી કરતા ખોટી વાત છે કલાકાર ગાઈ તો જાય પણ અહીંયા 200 500 કે 1000 માણસો સાંભળે બારે કોણ મારો બાપ સાંભળે એને સંભળાવવા માટે દુનિયાને દેખાડવા માટે આ વિડીયો વાળાની ખાસ જરૂર છે આ સાઉન્ડ વાળાની ખાસ જરૂર છે અને મોર પીછે રળિયામણો અમારી આખી રીધમ અમારી પાછળ કામ કરતી હોય એટલે બધાને તાળીઓથી વધાવજો પણ આ તમારા માટે હું બહુ ઓછી જગ્યાએ ગાઉં છું આ વસ્તુ બધી જગ્યાએ નથી ગાતો પણ મને આજ અંદરથી કંઈક ઉમડી છે અને તમને બધાને સાચું લાગે ને તો જ હા પાડજો નહીં તો ખોટું લાગે ને તો હોંકારો પાડે અને હનુમાન દાડા ના હા મનીષભાઈ એ મોરલા એ તારા ટહુ કે જાવું વારી મુરલિયા કે મોરલા તારા ટહુ કે જાવું મુરલિયા અમારી કચ્છીમાં કહેવત છે 80 ગીરી વરજા મોરલા કોણ કોણ પેટું ભરા પણ અસાજી ઋતુ આયે ન બોલીએ તો અસાજા હૈયા ફાટ મારા કાકાની ફરમાઈશ લઈ કે આ ગીત લેજો પણ હકીકતમાં આ એક મરસ્યું છે ગવાય નહીં પણ તમારો આગ્રહ છે એટલે એક લાઈન લઈ લો હા હા એ પણ પાઘોડિયું 50 અરે રે એ માયા ટાળી કે નહીં એ પણ ઘોડો નહીં એ અરે રે મારી મીઠે ભાડું નહીં માંગણા હે મામા મારી પદ્માને કેજો તમે એ જાજા કરીને જુવાન અધૂરી રહી મારી પ્રીતાડી રે હે મામા મારી પદ્માને કેજો તમે એ છે રામ રામ
મારો જાતો રે છે રે અને મામા ઈ તો જોશે નહીં તો એ રોશે જરૂર કે બેગી જોશે એ જરૂર કે બેગી જોશે આમ તો આ યુવાન મિત્રો ઉભા છે તમે બધા જીગાના ચાહક હશો ને બે લાઈનો સંભળાવું તમને હે સંભળાવું ને હે દિલનું કેવું માનું તો દુનિયા લડે હે લોહીના આંસુ મારી આંખો હે દિલનું કેવું માનું તો દુનિયા લડે છે લોહીના આંસુ મારી આંખો રડે છે હું તને ના મળ્યો તું મને ના મળી હે તને મને જુદા કરી કુદરત રડ્યો એ દિલનું કેવું માનો તો દુનિયા એ લઈ જા એ લઈ જા લઈ જા એ લઈ જા ને યાદ મારી વાંચવીને રાખજે મારી મોહબ્બત ને સંભાળી રાખજે એ તારો વિશ્વાસ કર્યો એ મેં તો હદથી વધારે કુદરત જાણે હવે મળશું પાછા મળશું ને મનીષભાઈ પાછા મળશું ને નક્કી મળવું છે ને પાછું તું મને ભૂલી જાય એ તું એવી તો પછી દિલનું કેવું માનું તો દુનિયા લોહીના આંસુ મારી આંખો એ દિલના દર્દની આ છે કહાની છૂટી ગયો સાથને લૂટી જિંદગાની એ જો કોઈને કહેતા નહીં તારા મારા પ્રેમની વાતો એ ઉઠી જશે દુનિયાને પ્રેમ પરનો ભરો લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી રે લોકો કહે પ્રેમ છે પ્રેમ નથી એ તારી ગલીઓથી નીકળશે એ તારી ગલીઓથી નીકળશે और घर नहीं खुलसे बारी आखर से અને છેલ્લે વડીલો બેઠા છે આ તો શું ને આવું બધું ગવાય નહીં પણ બધા ટેસ્ટ દેવા આવતા અમે શું છે ધંધો લઈને આવ્યા ને બધા ટેસ્ટ રાખવા પડે પણ છેલ્લે ઠાકરને યાદ કરીએ એ ઠાકર અમને મેલ માઠેલી તું છે કલ નો વેલી એ ઠાકર અમને મેલ માઠેલી તું છે કલ નો વેલી પછી કાલા ઘેલાય મે તારા કેવાના અને જપી જે કાલા ઘેલાય મે એ તારા કેવાના જપીએ તારા
તારી હારે અમારે જૂનો નાતો તારી હારે ઠાકર અમારે જૂનો નાતો પછી અમે બીજા કોને કહી જઈએ અમારી હે ઠાકર અમને મેલુમાં ઠેલી હેજી મારા ચામડાની શીવડાવું તારી મોજડી હે મારા ચામડાની શીવડાવું તારી એ તોય માડી તારું ઋણ રે ના ચૂકવાય રે હે મઢડાની હો હે માડી મારે હવારા પડે રે તોડા અને જતા જતા તમે બધાય મનીષભાઈ સતીદાન ચારણની રચના છે તમે આપણા બધાને લાગુ પડે કે હેતથી કરો આકોટો તો ઢીંગલો ચિથરા તણો ધ્રુજે હેતથી કરો આકોટો તો ઢીંગલો ચિથરા તણો ધ્રુજે સૌનું સુણે તારું કા ન સુણે કારણ કે તારા અંતરનો પુકાર નથી બાકી ચરાડવાના પાદરમાં બેઠી હોય અને દિલ્હીથી હાથ પાડે કે આવજે રાજલ ઉદાને આવજે રાજલ ઉજાને આવજે રાજલ ઉદાને ત્રણ આકોટે ભગવતી શેઠ દિલ્હીની ડોઢીએ જાય થપાટ મારતી હોય તો આપણો અવાજ કેમ ના સાંભળે પણ ક્યાંક આપણી ઉણપ છે ક્યાં છે આપણી ઉણપ એ નથી બેરી થઈ માં એ નથી નિદાર માં ઘેરાણી નથી બેરી થઈ ગઈ નથી હુઈ ગઈ બાપ જાગે છે અને બધું આપણું સાંભળે છે પણ અંતરથી પુકાર કરો તો સાંભળે એમને એમ ના સાંભળે બાકી મનીષભાઈ શિકાગોમાં બેઠા બેઠા જો ભારતનો ધક્કો ખાવા પડતો હોય તો આ ધરતીની તાસીદ અને ધરતીથી સ્નેહના તાતડે બંધાયેલો છે બાકી મારા બાપ 5 કિલોમીટર ઉપર ધક્કો ખાવો કઈ નાની માના ઘર નથી તાળીઓથી વધાવજો મારા બાપ આજે વિશ્વની ફલક ઉપર શિકાગો અમેરિકાથી ધક્કો ખાય છે ભગવતી દાડો હનુમાન તમારી ચડતી સદાય રાખે બાપ નકા ગામો ગામ વિદેશમાં રહેવા વાળા વ્યક્તિઓ છે પણ ગામડાની સંભારે નથી લેતા પણ આ આપણો ભાઈ શેઠ ત્યાંથી અહીંયા ધક્કો ખાય છે એટલે એને વંદન ભગવતી તમારો હાથ જરૂર સાંભળે એ નથી બેરી થઈ માં નથી નિદાર માં ઘેરાણી હે જને તારા અંતરનો ઈ પુકાર નથી પછી હાથ કેમ સાંભળે એ ભગવતી હાથ કેમ નથી સાંભળતી હવે સાંભળજો એ હાથ કેમ ના સાંભળે મામા કરતો મઠમાં આવે અને મોઢામાંથી દુર્ગંધ આવે મામા કરતો મઠમાં આવે અને મોઢામાંથી દુર્ગંધ આવે હે અને તે તો દારૂ પીને દાટ વાળ્યો પછી ભગવતી હાથ કેમ સાંભળે નથી બેરી થઈ માં હે નથી નિદાર માં ઘેરાણી અને તારા અંતરનો ઈ પુકાર નથી ભગવતી હાથ હેજી તારા આગણિયા હે પૂછીને કોઈ જોને આવે આવકારો મીઠો એ આપને બોલે શ્રી હનુમાનજી મહારાજ દ્વારિકા લઈ સરી પ્રેમ સે બોલે નમઃ પાર્વતી પતિ